નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું ગુજકેટ લાસ્ટ મિનિટ ફિઝિક્સ ડિવિઝનની અંદર. આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. તો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર પ્રકાશના જ ગુણધર્મોની વાત કરીએ છીએ, પણ તરંગ રિલેટેડ સાબિત થયેલા છે એવા ગુણધર્મો કયા કયા છે. તો પહેલું આપણે વાત કરીશું વ્યતિકરણ. વ્યતિકરણ પછી આવે વિવર્તન અને પછી આવે ધ્રુવીભવન. તો આ ગુણધર્મો જે છે એ પણ તમને એમસીક્યુ સ્વરૂપે પૂછે કે ભાઈ તરંગ સ્વરૂપે સાબિત થયેલા ગુણધર્મો નીચેનામાંથી કયા છે. તો વ્યતિકરણ એટલે કે ઇન્ટરફિરિયન્સ, વિવર્તન રિફ્રેક્શન અને ધ્રુવીભવન એટલે પોલારાઇઝેશન. તો શરૂઆત આપણે વ્યતિકરણથી કરીએ. તો વ્યતિકરણ એટલે શું? તો વ્યતિકરણ એટલે સિમ્પલ બે તરંગો બે કે તેથી વધારે તરંગોનું સંપાતીકરણ. બરાબર છે. બે અથવા તો બે થી વધારે તરંગોના સંપાતીકરણથી જે અસર ઉદ્ભવે એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. તો વ્યતિકરણની તીવ્રતાનું સૂત્ર છે શું? તો I બરાબર થશે 4I0 cos સ્ક્વેર 5/2. સૌ પ્રથમ વ્યતિકરણ વિશે કોણે અભ્યાસ કર્યો? તો કે યંગ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો. એને શું કર્યું? તો કે બે સ્લીટ લીધી, S1 અને S2. આ બે સ્લીટ જે છે એ ઉદ્ગમ છે, પ્રકાશ ઉદ્ગમ. એમની વચ્ચેનું અંતર જો D હોય અને અહીંથી કેપિટલ D અંતરે જો પડદો રાખેલો હોય તો પડદા ઉપર કંઈક ભાત જોવા મળી. એટલે રાઈસ નહીં હોય કે સર ભૂખ લાગી છે, રાઈસ જોવા નથી મળ્યા, ભાત જોવા મળી. તો કેવી પેટર્ન જોવા મળે છે? તો અહીંયા આગળ આ રીતે શલાકાઓ જોવા મળે છે. તો અમુક પ્રકાશિત છે, અમુક અપ્રકાશિત શલાકાઓ જે છે આ રીતે શલાકાઓ રીતસરની જોવા મળી. તો આ પ્રકાશિત છે એટલે પ્રકાશિત લખીએ. આ પ્રકાશિત, અહીંયા પાછી પ્રકાશિત, અહીંયા પ્રકાશિત. જો બધા સરખા સોરી અહીંયા આગળ ડોટ આવશે. આ રીતે અહીંયા આગળ ડોટ કરો એટલે તમે જો એક પ્રકાશિત, એક અપ્રકાશિત, એક પ્રકાશિત, એક અપ્રકાશિત આવી શલાકાઓ જોવા મળે છે. ને બે અપ્રકાશિત અથવા તો બે અપ્રકાશિત, બે પ્રકાશિત અથવા તો એક પ્રકાશિત, એક અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ સમાન જોવા મળે છે. બધાની તીવ્રતા પણ સમાન જોવા મળે છે. તો ખાસ યાદ રાખો, બે સ્લીટ વચ્ચેના અંતરને સ્મોલ ડી કહેવાય. એ હંમેશા MM ક્રમનું હોય. સ્લીટ અને સ્લીટ કહેવાય. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર હંમેશા કેપિટલ ડી હોય અને આ હંમેશા મીટરના ક્રમનું હોય. 1 મીટર, 1.5 મીટર, 2 મીટર. આ 1 mm, 2 mm, 3 mm ખાસ યાદ રાખજો. બરાબર છે. જો માની લો આપણે કોઈ પ્રકાશિત ટપકાની વાત કરતા હોઈએ તો આને શું કહેવાય? n બરાબર 0. બરાબર, n બરાબર 0, n બરાબર 1, n બરાબર 2. એટલે પહેલું પ્રકાશિત ટપકું, બીજું પ્રકાશિત ટપકું. તો બીજું પ્રકાશિત ટપકું આપણે સમજીએ બરાબર. જોજો તો અહીંયા સીધી લાઈન થતી નથી, ટ્રાય કરીએ આપણે સીધી લાઈન કરવાની. ચલો હવે લાગે છે સીધી લાઈન. ઓકે, તો આ બંનેનો પથ તફાવત, આને R1 કહી દઈએ, આખાને R2 કહી દઈએ, S2P. તો S1P અહીંયા લખીએ આપણે કે ભાઈ S2P માંથી S1P બાદ કરો, S2P માંથી S1P બાદ કરો. તો આ જે છે આને શું કહેવાય? તો આને કહેવાય સર પથ તફાવત. તો પથ તફાવત નો ફોર્મ્યુલા આપણે એનસીઈઆરટી માં ડિરાઈવ કરેલો છે. XD ડિવાઇડેડ બાય કેપિટલ D. જ્યાં X શું છે? તો કે X જે છે ખાસ યાદ રાખજો, અહીંથી આ અંતર બતાવે છે કેન્દ્રથી, બરાબર, સેન્ટરથી આ P બિંદુ વચ્ચેનું અંતર જે છે ને X કહેવાય. તો ટોટલ ત્રણ વસ્તુ, સ્મોલ d, કેપિટલ D, X. સ્મોલ d, કેપિટલ D, X. આ યાદ રહી જશે તો આના MCQ 100% આવડશે, ગમે એવા પૂછાય તમને. તો આ થઈ ગયો પથ તફાવત. પથ તફાવત. ચલો આગળ વાત કરીએ. તો વ્યતિકરણની અંદર બે શરતો હોય છે. કઈ કઈ શરત? એક તો વિનાશક. વિનાશક એટલે શું થાય? સોરી પહેલા આપણે સહાયક લઈએ. ચલો સહાયક પહેલા લઈએ. સહાયક, સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણમાં પ્રકાશિત ટપકું મળે છે. તો પ્રકાશિત શલાકા ટપકું ન કહેવાય પણ પ્રકાશિત શલાકા કહેવામાં આવે છે. તો સહાયક વ્યતિકરણની અંદર શરત શું? તો કે પથ તફાવત જે છે, પથ તફાવત કેવો હોવો જોઈએ? તો કે પથ તફાવત જે છે n લેમ્ડા હોવો જોઈએ. બરાબર છે. તો પથ તફાવત એટલે શું? તો કે આપણે સાબિત કર્યું XD બાય કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા હોવો જોઈએ. XD બાય કેપિટલ D શું હોવું જોઈએ બાળકો? n લેમ્ડા હોવો જોઈએ. અને જો આમાં આપણે વાત કરીએ કે પથ તફાવત તો થઈ ગયું, પણ કળા તફાવતની વાત કરીએ. ક્યારેક ક્યારેક કળા તફાવત પૂછે. ચલો તો કળા તફાવત એટલે શું? તો કળા તફાવત એટલે પથ તફાવતની અંદર જ્યાં લેમ્ડા આવતું હોય, લેમ્ડાની જગ્યાએ 2π. એટલે આ થઈ ગયો પથ અને આ થઈ ગઈ કળા. કળા આપી હોય અને પથ માંગ્યો હોય તો 2π ની જગ્યાએ લેમ્ડા મૂકવું. પથ આપ્યો હોય, કળા માંગી હોય તો લેમ્ડાની જગ્યાએ 2π મૂકો. તો તમે જો પથ આપ્યો છે, કળા માંગી છે, તો n m ના લેમ્ડાની જગ્યાએ શું મૂકો? 2π. તો થઈ ગયો કળા તફાવત. યાદ રાખવાની જરૂર નથી, એક યાદ રાખો ખાલી. આ થઈ ગઈ સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણની શરત.
પછી આપણે વાત કરીએ વ્યતિકરણ છે, પણ કેવું? વિનાશક વ્યતિકરણની શરત. કેવું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણની શરત. તો વ્યતિકરણ વિનાશક હોય ત્યારે અપ્રકાશિત ટપકું મળે, તીવ્રતા શૂન્ય હોય. તો પથ તફાવતનો ફોર્મ્યુલા શું? તો પથ તફાવત જે છે એ થશે, આ n હતો એમાં અડધું ઉમેરી દો, n પ્લસ હાફ લેમડા. સર આ તો બહુ ઈઝી છે, કાંઈ કરવાનું નથી. n લેમડા હોય તો n પ્લસ હાફ લેમડા. પદ તફાવત ઉપર સાબિત કરી ચૂક્યા છે કે એક્સ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? n પ્લસ હાફ લેમડા. આ બંને કેસની અંદર જ્યાં n છે ત્યાં 0 થી શરૂઆત કરવી બાળકો. જો 0 થી શરૂઆત કરી, 0 1 2, ક્યાંથી શરૂઆત કરવાની? 0 થી શરૂઆત કરવી. તો આ થઈ ગયું પૂરેપૂરું વ્યતિકરણ. નોટ કરો. હજી આપણે આમાં થોડું વ્યતિકરણમાં બાકી છે, ચલો સાથે કરાવી જ દઉં. કે આ પ્રકાશિત ટપકું છે, તો બે પ્રકાશિત ટપકા વચ્ચેનું અંતર અહીંયા લખીએ આપણે કે બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, અથવા તો બે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર હરખું જ થાય. કેટલું થાય? તો કે એક્સ બાર કયો અથવા તો બીટા કયો. પહેલાની ટેક્સ્ટબુકમાં એક્સ બાર લખેલો હતો, બીજાની આવી ટેક્સ્ટબુકમાં બીટા લખેલો આવે. તો એક્સ બાર અથવા તો બીટા. ખાસ યાદ રાખો, લેમડા કેપિટલ ડી ડિવાઇડેડ બાય સ્મોલ ડી. આ ફોર્મ્યુલા છે, લેમડા કેપિટલ ડી ડિવાઇડેડ બાય સ્મોલ ડી. હજી એક છે કે ભાઈ આ શલાકા જે છે, શલાકાની પહોળાઈ, આ શલાકા જે દેખાય છે શલાકાની પહોળાઈ, તો એ પછી પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય? લખીએ શલાકાની પહોળાઈ. તો શલાકાની પહોળાઈ કેટલી? તો કે ભાઈ એક્સ બાર ડિવાઇડેડ બાય 2 અથવા તો બીટા ડિવાઇડેડ બાય 2 કરો. તો આ બાજુ ડિવાઇડેડ બાય 2 કરી દો, લેમડા ડી ડિવાઇડેડ બાય 2d કરો, તો આને કહેવાય શલાકાની પહોળાઈ. તો શલાકાની પહોળાઈ જો પૂછવામાં આવે તો શલાકાની પહોળાઈનું સૂત્ર આ થશે. ચલો વ્યતિકરણ આખું બોર્ડ મેં તમને સમજાવી દીધું, તમે લખી નાખો. વ્યતિકરણ પછી આપણે વિવર્તનની વાત કરીએ બાળકો. નોટ કરો. વ્યતિકરણ પછી વિવર્તન. તો વિવર્તનની અંદર આનાથી રિવર્સ, એમાં પણ તીવ્રતા આવશે. ચલો જોઈએ વિવર્તન. તો વિવર્તન એટલે ડિફ્રેક્શન થાય. એકચ્યુઅલી ડિફ્રેક્શન શું થાય એ તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં. કે માની લ્યો અહીંયા આગળ એક પાણીનું જગ, પાણીનો એક હોજ ભરેલો છે અને 2 સ્લીટ રહેશે. 2 સ્લીટ વચ્ચેનું અંતર ધારો કે આ જે છે એ a હોય. કેટલું હોય બાળકો? a. અને અહીંથી આપણે શું કરીએ તો કે ટેપ કરીએ છીએ, એક લાકડાના બ્લોક વડે પાણીને ટેપ કરીએ એટલે એમાંથી તરંગો ઉદ્ભવે છે. તો આ તરંગો જે છે આગળ વધે છે. તો આ તરંગો વચ્ચેનું જે અંતર જે છે એને આપણે લેમડા કહીએ. શું કહીએ? લેમડા કહીએ. તો એનો મતલબ કે લેમડા બાય એ, બરાબર છે, લેમડા બાય એ ગુણોત્તર. જોઈએ જો આ જે છે પછી અહીંયા અડચણ આવે છે, અડચણના કારણે શું થાય તો કે અડચણના કારણે જે આ વેવ જે છે સહેજ વાંકા વળે છે, પૂરેપૂરા પસાર થઈ શકતા નથી. તો આને વિવર્તન કહેવામાં આવે છે, ડિફ્રેક્શન કહેવામાં આવે છે. તો વિચાર કરવો જોઈએ કે માની લો મારે વિવર્તન વધારવું છે. આ વિવર્તન વધારવું એટલે શું? તો કે જે આ બેન્ડ થાય છે વધુ બેન્ડ થાય એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ? તો કે એને ઘટાડો સર. એ જે છે એને શું કરો તો કે ઘટાડો. તો જો એ ઘટાડવામાં આવે તો વિવર્તન વધે. તો એનો મતલબ કે લેમડા બાય એ જે છે એ વિવર્તન છે એકચ્યુઅલી. એટલે કે લેમડા ઘટે તો વિવર્તન વધે. યાદ રહ્યું, લેમડા બાય એ ના ગુણોત્તરને શું કહેવાય? એકચ્યુઅલ વિવર્તન કહેવામાં આવે. એ ઘટાડો તો આ ડિફ્લેક્શન, આ જે બેન્ડ થયેલા છે વધી જાય એટલે વિવર્તન શું થઈ જાય? વધી ગયું એવું કહેવાય. ચલો આ માત્ર સમજણ હતી. હવે વિવર્તન માટે ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા છે પણ આપણા સિલેબસમાં નથી, ચિંતા નહીં કરો. એમાં પણ 2 શરત છે વિવર્તનની અંદર પણ. તો વિવર્તન જે છે એમાં પણ 2 શરતો છે. કઈ કઈ શરત છે? તો પહેલી શરત જે છે એ મહત્તમ માટેની છે, મહત્તમ. અને બીજી શરત જે છે એ ન્યૂનતમ માટે છે. તો ન્યૂનતમ એટલે શું? તો કે જેની તીવ્રતા 0 હોય. મહત્તમ એટલે શું? તો કે જેની તીવ્રતા મહત્તમ હોય, મેક્સિમમ હોય. એટલે આને આપણે અપ્રકાશિત કહી શકાય, આને આપણે પ્રકાશિત કહી શકાય. બરાબર. તો મહત્તમ માટેની શરત શું? તો મહત્તમ માટેની શરત જે છે એ આવી છે, આ એ રિલેટેડ છે. એટલે એ સાઇન થીટા, એટલે આ પદ તફાવત જ છે. ચલો પદ તફાવતથી સમજાવું તમને. તો અહીંયા આગળ વિવર્તન માટેનો પથ તફાવત એ આપણે સાબિત નથી કરવાનું. પથ તફાવત યાદ રાખો. પથ તફાવત યાદ રાખો કેટલું થાય તો કે a sin થીટા અથવા તો d sin થીટા, એ tan થીટા. પણ અહીંયા થીટા ખૂબ જ નાનો છે, થીટા ખૂબ જ નાનો છે. તો sin થીટા કયો કે tan થીટા કયો
અથવા તો થીટા કયો, બધું ચાલે. એટલે પથ તફાવત તમારે લેવાનો બાળકો ખાલી એ થીટા, એ સેન્ટર નાખો, એ થીટા અથવા તો એ થીટા. પથ તફાવત તમારે યાદ રાખવાનો એ થીટા. ચલો આગળ વાત કરીએ તો મેક્સિમમ માટે આપણે વાત કરીએ એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ માટે ઊંધું રિવર્સ યાદ રાખો. પહેલામાં મહત્તમ હતું n લેમ્બડા હતું, તો અહીંયા લખવાનું n પ્લસ હાફ લેમ્બડા. અને ન્યૂનતમ માટે વાત કરીએ તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે n લેમ્બડા. પણ આમાં બંનેમાં ફરક શું છે તો યાદ રાખવું કે જ્યાં n જે છે એ પેલા 0 થી શરૂ થતું, વ્યતિકરણ 0 થી શરૂ થતું હતું, આ 1 થી શરૂ થાય છે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આગળ સાઇન થીટા ખૂબ જ નાનો છે, તો એ થીટા બરાબર n પ્લસ હાફ લેમ્બડા લખી શકાય. અને કળા તફાવતમાં ફેરવવું હોય ને કળા તફાવત, તો કળા તફાવત કેવી રીતે થશે જોઈએ. કળા તફાવત, આવો પ્રશ્ન પૂછે તમને તો કળા તફાવત એટલે શું તો કે n પ્લસ હાફ એમ નામ રાખો, લેમ્બડાની જગ્યાએ 2 પાઈ લખો, બસ લેમ્બડાની જગ્યાએ 2 પાઈ લખો એટલે કળા તફાવત ફરી ગયું. ચલો ક્લિયર. તો બે શરત યાદ રાખજો. રિવર્સ શરત છે જે વ્યતિકરણમાં મહત્તમ માટે યુઝ થાય છે, બરાબર છે. વિવર્તનમાં મહત્તમ માટે યુઝ થાય છે, વ્યતિકરણમાં ન્યૂનતમ માટે યુઝ થાય છે. જે ન્યૂનતમ માટે યુઝ થાય છે વ્યતિકરણમાં મહત્તમ માટે યુઝ થાય છે. પરંતુ બંનેમાં ફેર કેટલો છે તો વ્યતિકરણ n બરાબર 0 થી શરૂ થાય અને વિવર્તન n બરાબર 1 2 3 થી શરૂ થશે. આમાં હજી આપણે ફોર્મ્યુલા લઈ શકાય કે એ થીટા બરાબર છે ક્યારેક અમુક કેસની અંદર પહેલા આપણે સાબિત કર્યું વ્યતિકરણ કેસમાં x d બાય કેપિટલ D પદ તફાવત યાદ છે. હા સર. તો અહીંયા d ની જગ્યાએ તમે a વાપરી શકો, d ની જગ્યાએ એક સિંગલ સ્લિટ છે એ વાપરી શકો. અને એના અનુરૂપ તમે અહીંયા આગળ n લેમ્બડા, એટલે આ શરત થઈ ગઈ ન્યૂનતમ માટેની. x a divided by capital D is equal to n plus half લેમ્બડા. તો આ થઈ ગઈ તમારી મહત્તમ માટેની શરત, બરાબર. ચલો આને પણ વ્યતિકરણ જે છે સોરી વિવર્તન જે છે એને પણ નોટ કરો. તો આપણા સિલેબસની અંદર ધ્રુવીભવન નથી અત્યારે, તો ધ્રુવીભવનની આજે આપણે વાત નહીં કરીશું. વ્યતિકરણ અને વિવર્તન આ બંનેના રિલેટેડ ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. તો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો અને સાથે સાથે હું વાત દરેક લેક્ચરમાં કરી જ રહ્યો છું કે જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો સૌનો.